માંગણી કરવી દો બાપ. ઓહો આ છે મોટી જાગદર ગામ, મહુવા તાલુકાનું, ભાવનગર જિલ્લો. અને આ ભાઈ ખેડૂત છે, એનો ભાગ છે. અને આ ભાઈ પોતે ખેડૂત છે. હવે કપા કરેલો છે 12 વીઘાનો. હવે કપાસની હાલત તમે જુઓ, બતાવો ભાઈ. આ કપાસની હાલત જો આ બધો ઉગી ગયો છે અંદર ને અંદર. તો આ મારે શું કરવું ભાઈ? આ સરકારને હું એક માંગણી કરું છું કે ખેડૂતને બને એટલી સહાય કરે. આ કપાસ બધો જોવો, જો આ કપાસ બધો જો અહીં આવો, આ જોવો આ કપાસ નાશ થઈ ગયો. જો આપણે એવું નહીં કે ઉગી ગયો બધો. આ જોવો એક કપાસ્યો નથી ઉગી ગયો, એમની બધા કપાસ્યા ઉગી ગયા. જો જો આ જો કપાસ ને આ બોલો પાંદડા કટી ગયા છે. આ જો આવું તો આપણે ખેતરમાં સોંપીએ ક્યારેય નથી થતું, એવો ખીલી ગયો છે. આ જો ભાઈ આ કપાસ, આ જો કપાસ, જો કપાસ, આ જો કપાસ, આ જો કપાસ, આ તમે જો આ બધું નાશ કરી દીધેલ છે. આ કપાસને મારે શું કરવું બોલો? આ બધો ખાઈને ફગાવવામાં આવશે. પછી સરકારને હું એક માંગણી કરું છું કે કાંઈ સહાય કરે ખેડૂત માટે. અસ્તુ જય. આ ભાઈ જો આ ખેડૂત શું કરશે? આ જો ઉગી ગયું બધું. આ સરકારને કયો કાંક માંગણી કરે ભાઈ. આ ખેડૂત આ મરી જવાના, આમ તો આ ઉગી ગયું બધું શું કરવાનું? આ ભાઈ ખેતરમાં ઉગી ગયું છે. જો આ કોતરા કાઢી બધું આ નાશ થઈ ગયું છે. અને સરકારને કયો આ જો આ મારે શું કરવું બરાબર? આમ જો બાપ, આ મારે આ સરકારની માંગણી કરવી દો બાપ. ઓહો આ સરકારને શું કેવું? આમ જોવો તો કરી આ બધું. જો આ ખેડૂતની હાલત છે અત્યારે. જો આ બબે પાંદડા આવી ગયા. આ જો મારા બાપ, આ બગડી ગયું બધું મારું, નાશ થઈ ગયું નાશ. આ જો આ મારી વાડી. ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો. આમ જો ભાઈ આ નાશ થઈ ગયું નાશ. તો ભાઈ આનું શું કરવું? તો આ કોતરા કાઢી ગયો મારે. 30 વીઘાનો કપાની નાશ કરી નાખો આ મેઘરાજાએ. આનું શું કરવું ભાઈ? આ બધો મારો કપાસ છે મારા ભાઈ. આ જુઓ આ બધું કપાસ મારી વાડી નાશ થઈ ગઈ. ખેડૂતને કહો તો કાંક સહાય આપે મારા વાલા, કાંક કરો મારા ભાઈ.